હરિયાણાની આ ચૂંટણી હતી એ મુખ્ય ત્રણ પાયા ઉપર લડાઈ હતી, કિસાન, જવાન અને પહેલવાન. એ ત્રણ પાયા ઉપર અને એ મુદ્દાઓને એન્કેશ કરવાનો ખૂબ પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, પણ એ થઈ નહીં શક્યું. કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મારી છે અને અરવિંદ કેજરીવાલને તમે સાંભળ્યા કે ચૂંટણી કોઈ પણ હોય એને હલકામાં નહીં લેવી જોઈએ. એનું કારણ એ છે કે ખૂબ ગાજીથી આમ આદમી પાર્ટીએ અહીંયા આગળ જબરજસ્ત પ્રચાર કર્યો, ઝંઝાવાતી પ્રચાર, પણ એક પણ બેઠક જીતી નથી શકીને 1.28 કે 1.27% વોટ શેર માત્ર અત્યારે એમને મળ્યો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત અહીંયા મેળવી લીધી છે. અને જ્યારે પ્રચંડ જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ, તો આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં ખુશીનો માહોલ છે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યાલય પર જવાના છે અને એની સાથે સાથે કમલમમાં પણ ઉજવણીનો માહોલ છે. જલેબીઓ તળાઈ અને એની સાથે સાથે કમલમ CR પાટીલે પણ ઉજવણી કરી હતી. તો કમલમની અંદર પણ ઉજવણી કરવામાં આવી, એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીની જીતના વધામણા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ થયા. હરિયાણામાં ભાજપે હેટ્રિક મેળવી છે જીતની. ત્યારે વાત કરીશું પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે. ઋષિકેશભાઈ, જે પ્રમાણે જીતની હેટ્રિક હરિયાણામાં લાગી છે, સમગ્ર દેશમાં ઉજવણી અને કમલમમાં જલેબી ખવડાવીને મોં મીઠા કરાવવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે? ખાલી મોઢું જ મીઠું થયું નહીં, હૃદય, મગજ અને સમગ્ર અસ્તિત્વમાં એક પ્રકારનો જોમ અને ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ગુજરાત અને સમગ્ર ભારતભરમાં આપણને જોવા મળી રહ્યો છે. જે પ્રકારની વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ થઈ, આજે એને સમગ્ર દેશે એક્સેપ્ટ કરી છે. જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની સરકારો હતી, આમ તો એન્ટી ઇન્કમ્બન્સીનો વિષય ઘણી વખત તો આવતો હોય છે, પરંતુ પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકારોએ નીતિ લોકો માટે અમલમાં આવી હોય એને મોહર મારવાનું કર્યું છે. અને નવા પ્રકારની રાજનીતિનો ઉદય જે ગુજરાતથી થયો છે, સમગ્ર દેશે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વીકાર્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધી.